નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2026-27 અંતર્ગત કોલેજ એડમિશનનો પ્રથમ રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. તો હવે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રથમ રાઉન્ડની અંદર તમને એડમિશન મળી ગયું હોય તો હવે તમારે શું કરવાનું છે. જો તમને હજુ સુધી એડમિશન ના મળ્યું હોય તો તમારે શું કરવાનું છે. બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, તો જે બીજો રાઉન્ડ હતો એના માટે જે રજીસ્ટ્રેશન કરવાનું હતું એની પ્રક્રિયા પણ ગઈકાલે જે છે એ પૂરી થઈ ગઈ છે. તો બીજા રાઉન્ડનું જે છે એ રજીસ્ટ્રેશન પૂરું થઈ જતા હવે મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે અને એડમિશનના રાઉન્ડ 2, 3 અને 4 વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો કોલેજ એડમિશનનો જે પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે એની અંદર જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું હોય, એટલે કે તમારે જે છે એ તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એ કોલેજનો ઓફર લેટર છે એ ઓફર લેટર આવી ગયો હોય અને તમે એ કોલેજ ખાતે જરૂરી ડોક્યુમેન્ટ અને ફી જમા કરાવી ઓટીપી આપી એડમિશન કન્ફર્મ કરાવી દીધું હોય તો તમારા માટે એડમિશનની પ્રક્રિયા જે છે એ હવે પૂરી થઈ ગઈ છે. હવે તમારે કશું જ કરવાનું નથી. જ્યારે પણ કોલેજ ખુલે ત્યારે એ કોલેજ ખાતે જઈ તમારે ભણવાનું ચાલુ કરવાનું છે. પરંતુ જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન મળ્યું નથી એમના માટે બીજો રાઉન્ડ હતો અને બીજો રાઉન્ડની જે છે એ તારીખો કઈ છે, એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ હું તમને કહું છું. અને જે વિદ્યાર્થીઓ હજુ સુધી ફોર્મ ભરવાનું જ બાકી રહી ગયું હોય એમના માટે રાઉન્ડ 3 અને 4 વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના જ છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ જે પ્રથમ રાઉન્ડ હતો એ ક્યારે હતો એ તમને હું કહી દઉં. જે રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 હતો એ તારીખ 28/5/2026 સુધી હતો. એ રાઉન્ડ જે છે એ પૂરો થઈ ગયો છે અને એના માટે જે એડમિશન પ્રક્રિયા હતી એ તારીખ 6/6/2026 ના રોજ સુધીની હતી. એટલે કે 6/6/2026 સુધીમાં તમને જે પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવ્યો એનો ઓફર લેટર કન્ફર્મ કરી એ કોલેજ ખાતે જરૂરી ડોક્યુમેન્ટ ફી જમા કરાવી અને એક ઓટીપી આપી તમારે એડમિશન જે છે એ કન્ફર્મ કરાવવાનું હતું. તો એ પણ 6/6/2026 ના રોજ પૂરું થઈ ગયું છે. વાત કરીએ એના માટે જે બીજો રજીસ્ટ્રેશન રાઉન્ડ હતો એનું જે રજીસ્ટ્રેશન હતું એ પણ ગઈકાલે પૂરું થઈ ગયું છે. 6/6/2026 સુધી તમે બીજા રાઉન્ડની અંદર ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા. હવે જે વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડની અંદર ગમતી કોલેજ નથી મળી અથવા તો પહેલા રાઉન્ડની અંદર એક પણ કોલેજમાંથી ઓફર નથી આવતી એમના માટે, અને જે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની અંદર નવું ફોર્મ ભર્યું છે એમના માટે જે છે એ બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. તમે જોઈ શકો છો. પ્રવેશ અને કન્ફર્મેશન કન્સર્ન રાઉન્ડ 2 10/6/2026 થી તારીખ 13/6/2026 આ 4 દિવસની અંદર તો 10 તારીખે રાતે 12 વાગે તમારે જે છે એ ઓફર લેટર જાહેર કરી દેવામાં આવશે અને એની અંદર તમને ખબર પડી જશે કે ગમતી કોલેજની અંદર તમને એડમિશન મળશે કે કેમ. તો એ દિવસે તમારે જે છે એ રાતે 12 વાગે ઓફર જે છે એ ચકાસી લેવાની છે. જો તમને ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવે તો તમારે સિમ્પલી જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનો છે, કન્ફર્મ પ્રવેશ કરી દેવાનો છે અને કોલેજમાં જઈ એડમિશન તમારે જે છે એ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે. જે પ્રમાણે સમાચાર છે અહીંયા તમે જોઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના. જીકાસ યુજી એડમિશન પ્રોસેસના વિવિધ રાઉન્ડની તારીખો જાહેર કરવામાં આવી છે. તો અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ રાઉન્ડ 1 તો તમારે જે છે એ તમારી અરજીની અંદર સુધારા વધારા કરવા હોય, એટલે કે અરજી એડિટ તમે કોલેજની અંદર સુધારા કરવા માંગતા હોય, પ્રેફરન્સ ચેન્જ રાઉન્ડ કરવા માંગતા હોય તો 7/6/2026 સવારે 10 કલાકથી 7/6/2026 રાતે 12 કલાક દરમિયાન તમે આ કરી શકો છો. તો પ્રેફરન્સ ચેન્જ પણ તમે રાઉન્ડ 1 ની અંદર જે કોલેજ ચૂઝ કરી હોય એની અંદર તમે વધારાની કોલેજ છે એ પણ જે છે એ આ એક દિવસ દરમિયાન એડ કરી શકો છો. 10/6/2026 ના રોજ રાઉન્ડ 2 નું જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને જો બીજા રાઉન્ડની અંદર તમને ગમતી કોલેજ મળી જાય તો તમારે તારીખ 13/6/2026 સુધીમાં તે કોલેજ ખાતે જઈ એડમિશન કન્ફર્મ કરાવી દેવાનું રહેશે. રજીસ્ટ્રેશન રાઉન્ડ 3 છે એ 8/6/2026 થી તારીખ 13/6/2026 દરમિયાન રહેશે. એટલે કે 8/6/2026 થી તારીખ 13/6/2026 દરમિયાન તમે નવું ફોર્મ છે એ નવું ફોર્મ ભરી શકશો. અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ રાઉન્ડ 2 છે એ 14/6/2026 ના રોજથી સવારે 10 વાગ્યાથી 14/6/2026 રાતે 12 વાગ્યા દરમિયાન રહેશે. અને પ્રવેશ માટેનો જે ત્રીજો રાઉન્ડ છે એ 17/6/2026 ના રોજ રાતે 12 વાગે તમારું જે છે એ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એની અંદર જો તમને ગમતી કોલેજ મળી ગઈ હોય તો તમારે તારીખ 20/6/2026 સુધીમાં જે તે કોલેજ ખાતે જઈ એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. રજીસ્ટ્રેશનનો ચોથો અને અંતિમ રાઉન્ડ છે એ 15/6/2026 ના રોજથી 20/6/2026 દરમિયાન જે છે એ યોજવામાં આવશે અને તમે ત્રીજા રાઉન્ડની અરજી એડિટ અને એને પ્રેફરન્સની અંદર સુધારા કરવા માટે 21/6/2026 થી તારીખ 21/6/2026 રાતે 12 વાગ્યા સુધી આ પ્રોસેસ છે એ કરી શકશો. અને પ્રવેશના છેલ્લા રાઉન્ડની અંદર જે ચોથા રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે એ 24/6/2026 રાતે 12 વાગે જાહેર કરવામાં આવશે અને 29 તારીખ સુધીમાં તમારે કોલેજ ખાતે જઈ એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. તો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે બીજા રાઉન્ડ વિશેની, ત્રીજા રાઉન્ડ વિશેની અને ચોથા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે
એ 10 તારીખે રાતે જાહેર કરી દેવામાં આવશે. અને આજે આખા દિવસ દરમિયાન તમારે તમારી કોલેજો એડ કરવી હોય, હજુ કોલેજો વધારવી હોય, કોલેજો ઓછી કરવી હોય, પ્રેફરન્સ ચેન્જ કરવા હોય, અથવા તો તમારે ફોર્મ ભરવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો આજે આખા દિવસ દરમિયાન તમે એની અંદર સુધારા વધારા જે છે એ કરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.